ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું અને આપણે પણ મજામાં છીએ। અને જો સવારમાં આપણે સરસ મજાના ઉઠી ગયા છીએ અને અત્યારે આપણે જવાનું છે ફુવાને એને તેડવા, કેમ કે આપણા ઘરે આજ ફુવાની આવવાના છે અને પછી એમને હોસ્પિટલે બતાવવા જવાનું છે। તો જો અત્યારમાં આપણે સરસ મજાના ફુવાનીને તેડી આવીએ અને પછી આપણે જઈશું હોસ્પિટલે બતાવવા। તો હાલો પહેલાં આપણે એને ઘરે જ તેડી આવીએ। હાલો ફ્રેન્ડ, તો જો આપણે ફાઇનલી ફુવાને તેડી અને આવી ગયા છે સવારમાં મેળી ઉપર। તો હવે આપણે ઘડીક વાર બેસી જઈશું કામે અને પછી આપણે જવાનું છે હોસ્પિટલે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। આવી ગયા છે કામે અને ફુવા અને જયસુખભાઈ છે નીચે અને મેં કીધું આપણે થોડીક વાર બેસી જાય કામે, કેમ કે હજી આપણે હોસ્પિટલે જવામાં છે થોડીક વાર, કેમ કે 11 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હોય તો અત્યારમાં ન જવાય સવારમાં, કેમ કે ત્યાં જઈને આપણે ખોટું બેસવું પડે। તો ફાઇનલી જો આપણે મેળી ઉપર આવી ગયા છે અને ફુવાની નીચે બેઠા છે, તો આપણે અત્યારે બેસી જઈશું થોડીક વાર કામે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને પછી આપણે હવે સીધા મળશું ગામમાં, કેમ કે હાલો ફ્રેન્ડ, આપણે નીકળી ગયા છે ઘરેથી અને અત્યારે હેલા જાય હોસ્પિટલ અને આપણે બેસી ગયા છે મર્સિડીમાં। બતાવું આપણી મર્સિડી રિક્ષામાં બેસી ગયા છે। તો હાલો આપણે અત્યારે હેલા જ આવી છીએ અને હવે આપણે મળશું સીધા હોસ્પિટલે જઈને। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, તો જો આપણે અત્યારે પહોંચી ગયા છીએ હોસ્પિટલ। તો અને ટ્રાફિક ઘણો બધો છે, પણ અત્યારે ઉપર ફૂલ થઈ ગયો એટલે ઓછો ટ્રાફિક છે। તો જો હું તમને બતાવું અહીંનો ટ્રાફિક। તમને બતાવ્યો મસ્ત આમ ટ્રાફિક હતો, એમ કે હાલવામાં એને તકલીફ પડે રિક્ષાવાળા ભાઈને, પણ આપણે તો જો કે રિક્ષામાં બેઠા હોય એટલે કાંઈ વાંધો ન હોય। તો જો અત્યારે આપણે હવે આજે જઈશું હોસ્પિટલે અને હવે આપણે સીધા મળીશું હોસ્પિટલે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, તો અત્યારે ફાઇનલી આપણે જતા હતા હોસ્પિટલે, પણ રસ્તામાં ઊભા રહી ગયા છે, કેમ કે અહીંયા પીવાની ચા અને આપણે એને આમ ફેમસ નેકલન ચા એટલે કે આપણે આવી ગયા છીએ કાલાવા રોડે મંદિરની સામે। કહેવાય ને કે ચા પીવાની મજા આવે। તો જો તમને પાછળ દેખાતી છે નકલન હોટલ ને એકદમ મસ્ત મજાની ચા મળે છે અહીંયા। ઓન્ટી ચા પીવો ને એટલે મન ફ્રેશ થઈ જાય। તો હાલો આપણે ચા પી લેવી। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આપણે ચા પી લીધી અને અમે એમ કહેવાય ને કે મસ્ત મજા આવી ગઈ છે અને અહીંયા છે મસ્ત મજાનું મંદિર। તો હું તમને બતાવું પાછળનો મસ્ત મજાનો નજારો। હાલો ફ્રેન્ડ, તો જો તમને બતાવ્યું મસ્ત મજાનું મંદિર ને હવે આપણે થઈ જઈશું ચાલતા। તો હવે આપણે મળશું ફાઇનલી સીધા હોસ્પિટલ। હાલો ફ્રેન્ડ, તો અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હોસ્પિટલ અને આ છે અમારે જયસુખભાઈ અને પાછળ જો મારા ફુવા હેલા આવે છે। તો અત્યારે આપણે તો ફાઇનલી હોસ્પિટલે પહોંચી ગયા છીએ અને હજી ઉપર જઈને આપણે કેસ પણ કઢાવવાનું છે। તો હવે આપણે જ મેળી ઉપર। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। તો જો ફાઇનલી આપણે હેલા જઈએ છીએ ઉપર અને બીજા માળે જવાનું છે, તો પગથિયે જવાનું છે। ફુવાની તો લીફમાં ગયા, કેમ કે 65 લિફ્ટ હતી। તો હવે આપણે જાવી મેળી ઉપર।
હાલો ફ્રેન્ડ, તો જો આપણે આ હોસ્પિટલેથી મારા ફુવાની દવા લેવા આવી ગયા છે. ફ્રેન્ડ, જો ફાઇનલી આપણે ઉપરથી નીચે આવી ગયા છે અને અંદરથી એમ કે બહુ સારો બ્લોક ઉતાર્યો નહોતો, તો અત્યારે નીચે આવેલા છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો જો મસ્ત મજાની ગણેશ ભગવાનની મૂર્તિ છે, તો હું તમને બતાવું. જો ફ્રેન્ડ, કેટલી મસ્ત મજાની મૂર્તિ છે ગણેશ ભગવાનની, અને ભજન કરવાનો એમ કે કાંટો પણ છે અહીંયા. તો યથાશક્તિ પ્રમાણે તમે ગમે એ દાન કરી અને વજન કરી શકો છો. તો હેલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે દવા લઈ લીધી છે અને આ ફુવાની દવા લેવા આવ્યા હતા. તો ફુવા કેમ દવા લઈ લીધી? આપણે હોસ્પિટલેથી નીકળી ગયા છે અને હવે આપણે જવાનું છે ઘરે, અને ફુવાની ઘરે આવતા નથી. હું ઘણી તાણી કરું છું. હાલો ને જયસુખભાઈ ઘરે. ના હવે કાલ પછી આવશું. જયસુખભાઈ અત્યારે નહીં આવે ગામમાં, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે ગયેલા જઈએ છીએ ઘરે. હાલો ફ્રેન્ડ, તો જો આપણે અત્યારે હોસ્પિટલેથી નીકળી ગયા છે અને આપણે બેસી ગયા છે બસમાં, કેમ કે આપણે આજે બસમાં બેસીને ઘરે જવાનું છે. કેમ કે બસમાં બેસવાની એમ કહેવાય ને કે મજા જ અલગ આવે. તો આપણે અત્યારે બસમાં બેસી ગયા છે અને મારા ફુવા બેઠા છે આગલી સીટમાં અને જયસુખભાઈ મારી બાજુમાં બેઠા છે. તો હાલો હવે આપણે જઈએ છીએ ઘરે. તો હવે આપણે મળશું બધા ગ્રીન લાઈન ચોકડીએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો ફુવાનીને આપણે ફાઇનલી બેહારી દીધા છે ઇકો ગાડીમાં, અને ફુવાનીથી આપણે વયું જવું છે, રોકાવાનું નથી થતું. તો જો ફુવાનીને બેહારી દીધા, પાછળ ઇકો ગાડી દેખાય છે. તો જો ફુવાનીને આપણે એમાં બેહારી દીધા અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો ફ્રેન્ડ, તો ફુવાને એ ફાઇનલી વહી ગયા છે અને હવે આપણે પણ જઈએ છીએ આપણી ગાડી પાસે, અને આપણી ગાડી લઈ અને પછી આપણે જઈશું ઘરે. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે આપણી ગાડી લઈ અને હેલા જઈએ છીએ ઘરે, કેમ કે આપણી ગાડી અહીંયા ગ્રીન લાઈટ ચોકડીએ પડી હતી અને ફુવાને એ વયા ગયા. આપણે કીધું હાલો ઘરે, પણ એમને વાહન મળી ગયું તો એ વયા ગયા અને આપણે પણ ઘરે જ આવી. અને સિટી બસમાં આવ્યા ને એટલે એમ કહેવાય ને કે આમ મગજ પાકી જાય, કેમ કે બધા ટ્રાફિકમાં હોય તો મજા ન આવે. તો હાલો હવે આપણે હેલા જ આવી છીએ ધીમે ધીમે ઘરે. ફાઇનલી આપણા ગામમાંથી ઘરે પહોંચી ગયા અને ફુવાની પણ ફાઇનલી જો ઇકો ગાડીમાં બેસી અને એમ કહેવાય કે એમના ઘરે વયા ગયા. તો આપણે પણ અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો હોય તો જમી લેવી. હાલો ફ્રેન્ડ, તો જો આપણે મસ્ત મજાનું હવે જમી લીધું છે અને હવે આપણે એમ કહેવાય ને કે ઘડીક વાર ખાઈ લઈશું પોરો, કેમ કે આપણે તડકાના ઘરે આવ્યા તો થોડાક થાકી ગયા એવી. તો ખાઈ લેવી પોરો અને પછી આપણે મેળી ઉપર જઈશું. અને પછી તો તમને ખબર જ છે કે આપણે કામે બેહવાનું હોય, તો થોડીક વાર પોરો ખાઈ લેવી પછી આપણે બેસી જઈશું કામે. હાલો ફ્રેન્ડ, જો આપણે આવી ગયા છે મેળી ઉપર અને બેસી ગયા છે એવી કામે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે બપોર પછી આવી ગયા છે મેળી ઉપર અને આપણે બેસી ગયા છે એવી કામે, કેમ કે તમને તો ખબર હોય કે આપણે નવરા થઈ જાય એટલે ડાયરેક્ટ બેસી જવાય કામે, અને આપણે ઘરે ને ઘરે કામ કરતા હોય એટલે બીજું તો કંઈ ટેન્શન હોય નહીં. તો જો બપોર પછી આપણે મસ્ત મજાના મેળી ઉપર આવી ગયા છે અને બેસી ગયા છે એવી કામે. અને આમે જો આજનો બ્લોગ ઘણો મોટો થઈ ગયો છે, તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. હવે આપણે મળશું કાલના બ્લોગમાં. તો તમને આજનો બ્લોગ મારો કેવો લાગ્યો અને કેવો નહીં, જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું કાલના બ્લોગમાં. તો ત્યાં સુધી જય માતાજી.